Hello everyone, good morning. Here I am Kalyani Trivedi, continuing the lecture of Business Communication. In our previous lecture, we have discussed about the method of communication and we have completed the method number 1, that is verbal communication. In verbal communication, we have discussed about what is verbal communication, types of verbal communication or two methods of verbal communication that are oral communication and written communication. Oral communication એટલે કયા કયા ઓકેઝનમાં બોલીને ઓરલ ને રિટન બે એક્ઝામ હોય ને અત્યારે સ્ટુડન્ટ્સને નાના બાળકોથી માંડીને મોટાઓને ઓરલ હોય રિટન હોય. ઓરલ એટલે બોલીને, વાઇવા, સેમિનાર, તમે જે કહો હોય જેમાં ક્વેશ્ચન પૂછાય એના આન્સર આપણે બોલીને આપવાના હોય. ઇન્સ્ટન્ટલી એ લોકો ક્વેશ્ચન પૂછાય, ઇન્સ્ટન્ટલી આપણે જવાબ આપવાના, દેટ ઇઝ ઓરલ કોમ્યુનિકેશન. શબ્દો દ્વારા ફેસ ટુ ફેસ મળીને થાય, પ્રેઝન્ટેશનથી થાય, ડિસ્કશનથી થાય, કન્વર્સેશન, વાતચીત, રેડિયો પર જે થાય છે એ પણ કોમ્યુનિકેશન થાય છે, શબ્દો દ્વારા થાય છે, બોલીને થાય છે. ટેપ રેકોર્ડર દ્વારા, સ્પીચીસ દ્વારા, ઇન્ટરવ્યૂ દ્વારા જે થાય છે, સામસામે બેસીને કોમ્યુનિકેશન થાય છે શબ્દો દ્વારા, દેટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. પછી ડિટેલમાં જોયું કે ફેસ ટુ ફેસ સિચ્યુએશન હોય તો કયા ફાયદા થાય છે, કઈ રીતે ફેસ ટુ ફેસ સિચ્યુએશન કઈ રીતે ઉપયોગી નીવડે છે, તો એના ઘણા ફાયદા છે. ફેસ ટુ ફેસ સિચ્યુએશન હોય એટલે સામસામે હોય તો ફટાફટ એ લોકોને ફીડબેક મળે છે. એક પહેલો છે ટાઈમ બચાવે છે, સમય બચાવે છે, ફીડબેક તાત્કાલિક મળે છે. કંઈ પણ ન સમજાય તો એનો સવાલ પૂછીને ફરીથી આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. કંઈ પણ આપણે ડિફિકલ્ટી હોય તો ફેસ ટુ ફેસ હોય તો ફટાફટ સોલ્વ થઈ જાય છે. સમય પણ બચાવે છે અને ઉપયોગી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ફેસ ટુ ફેસ હોય તો એ ફાયદો થાય છે. સામસામે હોય કોઈ પણ ડિસ્કશન ઝડપથી થઈ શકે છે. પછી જેસ્ચર્સ, મૂવમેન્ટ ઓફ આર્મ્સ, લેગ્સ એન્ડ હેન્ડ્સ, ટોર્સો એન્ડ હેડ. જેમ કીધું કોઈને આદત હોય ભણવામાં, બોલવામાં, પ્રેઝન્ટેશન એને ઊભા કરે બોલવા માટે તો એ ચાલતા ચાલતા બોલતા હોય, હાથની મૂવમેન્ટ કરતાં કરતાં આદત હોય કોઈને. કોઈ ચોપડી લઈને ઊભું રહે તો જ એમને યાદ આવે, ચોપડો એના હાથમાં જોઈએ, ભલે એમાંથી વાંચે નહીં. એટલે કે જે જેસ્ચર્સ એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. વોઇસ, જેના દ્વારા અવાજ, જેના દ્વારા આપણે આપણા થોટ્સ, ઇમોશન્સ બીજા વ્યક્તિ સુધી શેર કરીએ છીએ, તો વોઇસનો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. પછી પોસ્ચર, પોસ્ચર આપણે કઈ રીતે બેસીએ છીએ, જેમ કે ઇન્ટરવ્યૂમાં જેનું એક્ઝામ્પલ આપેલું છે કે ઇન્ટરવ્યૂમાં કઈ રીતે બેસવું કે આપણે નર્વસ ન દેખાય, દેટ ઇઝ કોલ્ડ પોસ્ચર. પછી પબ્લિક સ્પીચ જોયું, ટેલિફોનિક ટોક, પછી ઓરલ કોમ્યુનિકેશનના ફાયદા ગેરફાયદા, પછી રિટર્ન કોમ્યુનિકેશન એની કેરેક્ટરિસ્ટિક્સ, પછી એના ઓકેઝન્સ તો કે મેમોરેન્ડમ, નોટિસ, ટેલિગ્રામ અને ટેલેક્સ, આ 4 દ્વારા એ કોમ્યુનિકેશન પોસિબલ છે. પછી એના ફાયદા અને ગેરફાયદા. ધેન વી મૂવ ટુ નોન વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે કોમ્યુનિકેશન વિધાઉટ યુઝિંગ વર્ડ્સ, શબ્દોનો ઉપયોગ કર્યા વગર થતું કોમ્યુનિકેશન એટલે કે નોન વર્બલ કોમ્યુનિકેશન. હવે આપણે પૂછ્યા હતા ટાઈપ્સ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન. કેટલી કેટલી ટાઈપ્સ જેમાં જોયું ને ઓરલ અને રિટન. આમાં શું છે ચલો જોઈએ. Although there are many ways to classify non-verbal communication, we will examine 4 of the more common types: body language, space, time and paralanguage. આ 4 main types કે છે. These 4 types are especially important to a discussion of speaking and listening. ઓડિયો અને વિઝ્યુઅલ, દેખાડીને અથવા સાઉન્ડ દ્વારા સંભળાય એ એવા કોમ્યુનિકેશનના 4 ટાઈપ્સ છે. એ સમજવા માટે આપણે ડિટેલમાં જોઈએ તો પહેલું છે બોડી લેંગ્વેજ. મચ ઓફ વોટ વી સેન્ડ ટુ અધર્સ વિદાઉટ યુઝિંગ વર્ડ ઇઝ સેન્ડ થ્રુ ફિઝિકલ મૂવમેન્ટ્સ ઓફ અવર બોડીઝ. શબ્દો વગર જે આપણે માહિતી શેર કરીએ છીએ, જે આપણી વાત સામેવાળા સુધી વગર શબ્દે પહોંચાડીએ છીએ, એમાં સૌથી મહત્ત્વનું ભાગ ભજવે છે ફિઝિકલ મૂવમેન્ટ્સ.
આપણા બોડી મૂવમેન્ટ્સ. વેન વી વેવ અવર આર્મ્સ એન્ડ ફિંગર્સ, આપણે હાથ હલાવીએ છીએ તો કોઈ એવું ના પડે સમજે કે બાય કે છે કે હાઈ કે છે. રિંકલ ઓવર ફોરહેડ, સ્ટેન્ડ ઇરેક્ટ, સ્માઇલ, ગેસ. જોવું, સ્માઇલ કરવું, આપણને ખબર પડે છે એમાં કોમ્યુનિકેશન ન થાય, પણ કોઈ સ્માઇલ કરે તો આપણને એમ લાગે કે આપણને ઓળખતું લાગે છે. આપણે તરત વિચારીએ કે આ કોલેજવાળી ફ્રેન્ડ લાગે છે, આપણી સામે હસે છે, સ્માઇલ કરે છે, આપણને તાકે છે. ગેસ, તાકવું. સ્માઇલ કરવી, હાથ હલાવવો, બોલાવવું, ઇશારો કરવો. દેટ આર ધ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. શબ્દો વગર જે કોમ્યુનિકેશન થાય છે, દેટ ઇઝ ધીસ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન. So on, we convey certain meanings and others convey meaning to us in return. જેમ આપણે કીધું હાથ હલાવીએ તો આપણે બાય કરતા હોય કોઈને, તો બાય બોલતા નથી, આપણે ખાલી હાથ હલાવીએ છીએ તો એ સમજી જાય છે ને સામે બાય કહી દઈએ છીએ, તો એમાં પણ કોમ્યુનિકેશન થાય છે અને આપણને રિસ્પોન્સ પણ આપે છે. The face and eyes, gestures, postures and physical appearance reflect the inner workings of emotion in our bodies. In particular, the face and eyes, gesture, posture and physical appearance, આપણો દેખાવ, આપણા હાવભાવ, આપણી આઈસ, આપણો ફેસ, એના એક્સપ્રેશન છે એ બોલવા કરતાં એ બધું વધારે પડતું મહત્ત્વ ધરાવે છે જ્યારે વ્યક્તિ કોમ્યુનિકેશન કરે છે ત્યારે. એવું કહે છે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં, બોડી લેંગ્વેજમાં એવું કહેવામાં આવે છે. When one express his or her feelings, it is said that, જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની ફિલિંગ એક્સપ્રેસ કરે છે ત્યારે શું થાય છે, એ 3 વિભાગમાં અહીંયા 3 લાઇન્સમાં બતાવ્યું છે કે કઈ રીતે એક્સપ્રેસ કરે છે, એ કઈ રીતે એક્સપ્રેસ કરે છે. 55% of the communication consists of body language. 55% કોમ્યુનિકેશન તેનાથી થાય છે ફિલિંગ્સનું બોડી લેંગ્વેજ દ્વારા. 38% is expressed through tone of voice. તમારો અવાજ પણ મેટર કરે છે કે સામેવાળી વ્યક્તિને સંભળાય ને સમજાય એ પ્રકારની તમારી ભાષા હોવી જોઈએ. એટલી સ્પીડમાં પણ નહીં, એટલું ધીમે પણ નહીં, એવી લેંગ્વેજ પણ નહીં બોલો કે સામેવાળી વ્યક્તિને ન સમજાય. તમારો વોઇસ એ પ્રકારનો હોવો જોઈએ કે તમે બોલતા હો તો જેમ તમને યાદ હોય તો. ક્લાસમાં પહેલા દિવસે મેં આખા ક્લાસનું નામ બોલાવડાવ્યા હતા. નો ધ વોઇસ ટોન યાદ એટલા નથી રહેતા જે લોકોએ 38% વોઇસનો ઉપયોગ કરેલો. ઊભા થઈને બોડી લેંગ્વેજ અને વોઇસ એ પ્રમાણે એમનું નામ બોલેલું કે મને યાદ રહી ગયું. એન્ડ 7% ઇઝ કોમ્યુનિકેટેડ થ્રુ વર્ડ્સ. 7% શબ્દો દ્વારા. શબ્દોનો ખાલી 7% ઉપયોગ થાય છે કોમ્યુનિકેશનમાં. બાકી 55% બોડી લેંગ્વેજ અને 38% વોઇસ. તમારો અવાજ કેટલો ક્લિયર છે, તમારા શબ્દો કેટલા ક્લિયર છે, તમારો અવાજ સામેવાળી વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં, ક્લિયરલી એને સમજાય છે તમારી લેંગ્વેજ, એ પ્રકારનું વોઇસ ટોન, અને કયા ટોનમાં બોલો છો, તમારો અવાજ કેટલો મોટો છે એને સમજાય, તમારી લેંગ્વેજ કેટલી ક્લિયર. ક્લેરિફિકેશન ઓફ લેંગ્વેજ આવ્યું હતું આપણને એક પોઈન્ટ. ક્લિયર લેંગ્વેજ, ઇફેક્ટિવ સ્પીકર છો તમે, એ બધું મેટર કરે છે. એટલે ખાલી શબ્દો તો 60% જ સમજવામાં આવે છે, 55% બોડી લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે અને 38% ટોન ઓફ વોઇસ, અવાજ. બોડી લેંગ્વેજ ઇઝ અ કોમ્યુનિકેશન ઓફ પર્સનલ ફિલિંગ્સ, ઇમોશન્સ, એટીટ્યુડ્સ એન્ડ થોટ્સ થ્રુ બોડી મૂવમેન્ટ્સ. બોડી લેંગ્વેજ શું છે? કોમ્યુનિકેશન ઓફ પર્સનલ ફિલિંગ્સ, આપણી ફિલિંગ્સ, ઇમોશન્સ, એટીટ્યુડ્સ એન્ડ થોટ્સ થ્રુ બોડી મૂવમેન્ટ્સ. આપણા બોડી મૂવમેન્ટ્સ દ્વારા સામેવાળી વ્યક્તિ આપણા ફિલિંગ્સ, ઇમોશન્સ સમજી જાય છે. કેમ કે જે કીધું ને, ફેસ ઇઝ અ ઇન્ડેક્સ ઓફ માઇન્ડ. માઇન્ડમાં જે ચાલે છે એ ફેસ ઉપર દેખાઈ આવે છે કે ઓકે, હા ખુશ છે, આ દુઃખી છે, આ સરપ્રાઈઝ છે, અને કંઈક પ્રોબ્લેમ છે, આ ચિંતામાં છે. તો એ ફેશિયલ એક્સપ્રેશન, બોડી મૂવમેન્ટ્સ, બોડી લેંગ્વેજ આપણું છે, એ બધું આપણા એટીટ્યુડ્સ, આપણા ફિલિંગ્સ, આપણા ઇમોશન્સ વ્યક્ત કરે છે. And gestures also communicated very meaningfully. For example, pounding fist on a table shows anger, while a forefinger raised above the head shows number 1. Fist on a table, પગ વાળીને બેસી જવું. કેના ગુસ્સામાં હોય, ક્યાંક ટીચર ભણાવું જોઈએ, તમે લોકો અવાજ કરો છો તો સ્કૂલમાં કેવું થતું, ટીચર ગુસ્સે થઈ જાય
છોકરાઓ સમજતા જ ન હોય તો એ ટેબલ પર ત્યાં ખુરશી પર આવીને ટેબલ પર હાથ રાખીને બેસી જાય તો એ ગુસ્સામાં છે. પછી કે છે નંબર 1 પહેલી ફિંગર રેઝ કરી છે. આપણે ટીચર પૂછે કોનો જવાબ આવડે છે તો આપણે પહેલી ફિંગર આમ રેઝ કરીએ માથા ઉપર આમ ઊંચી, તો ધેટ ઇઝ શોઝ નંબર 1. એ કે નંબર 1 ની વાત કરે છે. Moreover, speaking and gesture appear to be linked. Another area of body language is physical appearance. Our clothing, hair and adornance, jewelry, cosmetic, etc. એટલે કે જેમ બોડી લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે એમ આપણો દેખાવ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિકલ અપિયરન્સ આપણો દેખાવમાં શું છે? ક્લોથિંગ, આપણા કપડાં, એટલે કે બ્રાન્ડ કપડાં કે એ નહીં, કપડાં કઈ રીતે કેવા પહેર્યા છે, આપણને સ્યુટ્સ થાય, જ્યાં આપણે જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યાને સૂટ કરે એવા કપડાં, જે આપણે ઓકેઝન પર, જે ઇવેન્ટમાં, બર્થડે પાર્ટીમાં ગયા છીએ તો એને અનુરૂપ કપડાં હોય, સ્કૂલે ભણવા જાય છે તો યુનિફોર્મ હોય, કોલેજે જાય તો ત્યાં ફ્રી ડ્રેસ હોય, તમને જે પહેરવું હોય તમને છૂટ હોય તો એ પ્રકારના ત્યાં શોભે એવા કપડાં. પછી ક્યાંય બીજા ઇવેન્ટમાં જાઓ છો, મિટિંગ્સમાં જાઓ છો તો તમારા ક્લોથ્સ પણ એક કોમ્યુનિકેશનનો ભાગ છે. તમારું ફિઝિકલ અપિયરન્સ, દેખાવ, તમારા હેર, તમારા જ્વેલરી તમે કઈ પ્રકારના પહેર્યા છે એ બધું આમાં ભાગ ભજવે છે. બિકોઝ અહીંયા શબ્દોનો ઉપયોગ નથી થતો એટલે બોડી લેંગ્વેજ, બોડી મૂવમેન્ટ, જેસ્ચર, પોસ્ચર, અપિયરન્સ, દેખાવ આ બધું મેટર કરે છે બોડી લેંગ્વેજમાં. પછી જેસ્ચર્સની વાત કરે છે તો કે જો એક માણસ ઇઝીલી ચેર પર રિલેક્સ થઈને બેસો છે તો એ એમ કહે છે કે એની લાઈફ ઇઝી ગોઈંગ છે, શાંતિ છે એની લાઈફમાં, કંઈ પ્રોબ્લેમ્સ નથી, બધું શાંતિથી ચાલે છે. એન્ડ કેરફ્રી એટીટ્યૂડ, બસ મને કંઈ ચિંતા જ નથી, રિલેક્સ, એને કંઈ દુઃખ નથી, એક જીવનમાં શાંતિ છે તો એ રિલેક્સ થઈને બેઠા છે તો એ સૂચવે છે કે એને કંઈ પ્રોબ્લેમ્સ નથી, કોઈ પણ સાથે કંઈ કન્સર્ન નથી, લેક ઓફ કન્સર્ન, કોઈ સાથે કંઈ લેવા દેવા નથી, કોઈની ચિંતા નથી લાઈફમાં, બસ બધું એ ઇઝી ગોઈંગ જાય છે, શાંતિથી બધું ચાલે છે. પછી છે વિક્ટરી, અંગૂઠો બતાવે છે તો આપણને ખબર પડી જાય ઓકે જીતી ગયા. એક્સિલન્ટ, આપણે કોઈ પણ મસ્ત છોકરાઓના અત્યારે ને આપણે કંઈ પણ એને ખવડાવે કેવું લાગ્યું, મસ્ત, એક્સિલન્ટ, સુપર્બ, એ મસ્ત એ રીતે એક્સપ્રેશન કરીને બતાવે છે. અહીંયા વી કેન સી ઓન ધ સ્લાઇડ. પછી છે માઉથ કવરિંગ, બે હાથેથી આપણે મોઢું કવર કરી દઉં, આપણેથી ખોટું બોલાઈ ગયું હોય, ન બોલવાનું, સરપ્રાઈઝ રાખવાની હોય ને એ વસ્તુ બધી બોલાઈ જાય તો આપણે મોઢું કવર કરી લઈએ, અરે બાપરે ખોટું બોલાઈ ગયું. ખોટું બોલતા હોય ત્યારે આપણે એમ લાગે પકડાઈ જશું તો આપણે મોઢું કવર કરીને બોલીએ કે આપણા એક્સપ્રેશન દ્વારા ખબર ન પડે કે સાચું નથી બોલતા આપણે. પછી છે હાથ આ રીતે રાખીને મોઢું છુપાવીને બોલવું તો એ લાગે કે એ કંઈક ખોટું બોલે છે, છુપાવીને બોલવું. પછી બીજી એક્સપ્રેશન બતાવે છે નો વરીઝ, ચિંતા નથી. પછી બીજો એક ભાઈ એવા બેઠા છે, એવી રીતે ચિંતિત બેઠા છે. વી કેન સી ઓન ધ સ્લાઇડ. આઈ ડોન્ટ લાઇક વોટ યુ આર સેઇંગ એન્ડ આઈ ડિસએગ્રી વિથ યુ. હું તમે બોલો છો એમાં મને ગમ્યું નથી અને હું તમારી સાથે ડિસએગ્રી છું, હું તમારી સાથે એગ્રી થતો નથી, હું તમારી સાથે સહમત થતો નથી. દેન સ્ટડી ધ ગિવન લિસ્ટ ઓફ સમ કોમન જેસ્ચર એન્ડ ધેર પોસિબલ મિનિંગ. હવે કયા જેસ્ચરનો કયો મિનિંગ થાય છે કે આવા જેસ્ચર કરીને બેઠું હોય માણસ તો એનો આ મિનિંગ થાય છે. માઉથ કવરિંગ, મોઢું ઢાંકી દેવું. પર્સન મે બી લાઈંગ, હમણાં જ એવું કે ખોટું બોલતો હશે, પર્સન મે બી અનશ્યોર ઓફ વોટ ઇઝ સેઇંગ, એને એ ચોક્કસ ન હોય કે હું જે બોલું છું એ સાચું છે કે નહીં, માહિતી સાચી ન હોય, 50-50% હોય ત્યારે એવું કરીને બોલે છે. પર્સન મે વોન્ટ ટુ સપ્રેસ અ ફિલિંગ, એમ ફિલિંગ્સ દબાવવા માંગતો હોય, મેં કીધું ને ન બોલવાનું, સરપ્રાઈઝ રાખવાની હોય ને એ વસ્તુ ન બોલવાની હોય તો એ એવી રીતે માઉથ કવર કરીને બોલે છે. પુટિંગ ઓબ્જેક્ટ્સ ઇન ધ માઉથ, કંઈક મોઢામાં ખાતું રહેવું. પર્સન ઇઝ અંડર પ્રેશર એન્ડ ટેકિંગ હિઝ ટાઈમ, કે ભાઈ કંઈક પ્રેશરમાં છે, ટેન્શનમાં છે, એવું હોય ને ટેન્શનમાં હોય તો કંઈક ચીગમ ખાય કે ચોકલેટ ખાય, કંઈક પણ મોઢામાં નાખી દે કે ભાઈ ટેન્શનમાં છે, કંઈક વિચારે છે અને કંઈક ચિંતા છે કે હવે આ મારી મુસીબત આવી ગઈ છે તો એને કઈ રીતે પાર પાડવી. ટચિંગ ધ લિપ, ઇફ મે ઇન્ડિકેટ બોર્ડમ, એક્સાઇટમેન્ટ, ફિયર, હોરર. ટચિંગ ધ લિપ, કંઈક ચિંતા છે, ડર છે, બોર થઈ ગયા છે, એક્સાઇટમેન્ટ છે એને એક્સપ્રેશન છે. સર્ચિંગ ધ નેક, ક્રેચિંગ ધ નેક, સ્ક્રેચિંગ મેમરી ફોર સમથિંગ સાયકોલોજીકલ ડિસ્કમ્ફર્ટ.
સ્કેચિંગ ધ નેક એટલે કે ગળું, ગળા પાસે હાથ ફેરવવો, સ્ક્રેચ કરવું, તો એનો મિનિંગ થાય છે સર્ચિંગ મેમરી ઓફ સમથિંગ, કંઈક યાદ કરવું. રબિંગ ધ આઈસ રબ કરવી, ઉઠા હોય તો આપણે કંઈ માખ ચોડીએ, માખ ચોડવી. તો કે છે વેન અ પર્સન ઇઝ ઇન ડાઉટ ઓર ટેલિંગ અ લાઈ, કાંઈ ડાઉટ છે એને એ વસ્તુ ખબર નથી સાચી છે કે નહીં, અથવા તો ખોટું બોલતા હોય ત્યારે એવું કરે છે. પુટિંગ ધ હેન્ડ ઓન ધ ચીક, ઇટ ઇન્ડિકેટ્સ ડીપ થિંકિંગ. આપણે લોકો બેઠા હોય ને આમ ગંભીરતાથી, દાઢી પર ચીક એટલે દાઢી પર હાથ રાખીને, આમ દાઢી નીચે હાથ રાખીને, મીન્સ ડીપ થિંકિંગ. હેડ ઇન હેન્ડ, it can signify despair, loss, prolonged thinking or boredom. બંને હાથ પર માથું રાખવું, પછી ચિંતા છે, કંઈક દુઃખ થયું છે, કંઈ લોસ છે, બોર થઈ ગયા છો. હેન્ડ્સ ઓન હિપ્સ, હેન્ડ ઓન હિપ્સ, કમર પર હાથ રાખીને તૈયારી બતાવી. સોસ એગ્રેસિવનેસ ઓર રેડીનેસ એન્ડ ધ એબિલિટી ટુ ડુ અ જોબ, થઈ જશે મારથી કેમ ન થાય, મેમ કહેશે આ કરી લેશે, થઈ જશે તારથી, આવું બધું છે. એટલે આપણે હા મેમ હું રેડી છું, હું કરી લઈશ. હેન્ડ્સ બિહાઇન્ડ ધ હેડ ઇન્ડિકેટ્સ કોન્ફિડન્સ, ડોમિનન્સ ઓર સુપિરિયરિટી અબાઉટ સમથિંગ. કોન્ફિડન્સ બતાવે છે, ડોમિનન્સ બતાવે છે. હેન્ડ્સ બિહાઇન્ડ ધ હેડ. પછી છે પામ્સ કવરિંગ ચીક્સ, ચીક્સ ગાલ ઉપર હાથ રાખીને આમ બેસવું. તો એ શું ઇન્ડિકેટ કરે છે? ઇન્ડિકેટ્સ પેશન્સ, હેલ્પલેસનેસ, ધીરજ અને હેલ્પલેસનેસ, કોઈને મદદ કરવાનું નથી. રબિંગ હેન્ડ્સ, હાથને રબ કરવા. સિટિંગ વિથ લેગ્સ અપાર્ટ, નેચરલી આપણે બેન્ચ પર બેસીએ છીએ એ રીતે, તો એને કહે છે ઓપન રિલેક્સ્ડ. એને કંઈ ચિંતા નથી, ઓલા ભાઈ બેઠા ને રિલેક્સ રીતે બેઠા હતા, એમને કંઈ ચિંતા નથી, ઇઝી ગોઈંગ, બધું નેચરલી મસ્ત જાય છે એમની લાઈફ શાંતિથી. નો વરીઝ, નો ચિંતા, કોઈની કાંઈ ચિંતા નથી, કોઈની કાંઈ પડી નથી, એમને કંઈ દુઃખ નથી, દેટ ઇઝ રિલેક્સ્ડ. આ પ્રકારના જેસ્ચર છે જે આ ઇન્ટરપ્રિટેશન કરે છે કે માઉથ કવરિંગ, મોઢું છુપાવીને વાત કરતા હોય, મોઢામાં કંઈક નાખતા હોય, ટચિંગ ધ લિપ, લિપ ટચ કરીને વાત કરતા હોય, સ્કેચિંગ ધ નેટ, રબિંગ ધ આઈઝ રબ કરતા હોય, પુટિંગ ધ હેન્ડ ઓન ચીક્સ, હેન્ડ ઇન હેન્ડ, head on the hips, hand behind the head, palms, covering cheeks. આ બધી અલગ અલગ જેસ્ચર્સ દ્વારા પણ કોમ્યુનિકેશન થાય છે, એનું ઇન્ટરપ્રિટેશન આ રીતે થાય છે, આપણે જોયું. મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ સ્લાઇડ. ધ ફેસ એન્ડ આઈઝ આર બાય ફાર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ બોડી લેંગ્વેજ. મેઇન ફીચર શું છે બોડી લેંગ્વેજમાં? ફેસ અને આઈઝ. We look to the face and eyes to determine much of the meaning behind body language and non-verbal communication. ફેસ એન્ડ આઈઝ દ્વારા આપણે જ્યારે શબ્દ દ્વારા કોમ્યુનિકેશન હોય ત્યારે ફોકસ હોય ફેસ અને આઈઝ દ્વારા, જેના દ્વારા નોન વર્બલ કોમ્યુનિકેશનમાં મિનિંગ વ્યક્ત કરાય છે. For example, happiness, surprise, fear, anger and sadness usually are accompanied by definite facial expression and eye patterns. You should be aware of these two aspects of body language as you speak and listen to others. તો કહે છે happiness, surprise, fear, anger and sadness usually are accompanied by definite facial expression and eye patterns. કોઈ ખુશ છે, હેપીનેસ એટલે ખુશ છે, સરપ્રાઈઝ છે, દુઃખી છે, ગુસ્સામાં છે, ડરેલું માણસ છે, તો એ બધું એનો ડર, એની ખુશી, એનું દુઃખ, એ બધું એના ફેસ પર દેખાઈ આવે છે કે એ ફેસ એટલે આઈઝ અને ફેશિયલ એક્સપ્રેશન દ્વારા આ બધા ઇમોશન્સ વ્યક્ત થાય છે. યુ શુડ બી અવેર ઓફ ધીસ ટુ એસ્પેક્ટ ઓફ બોડી લેંગ્વેજ એઝ યુ સ્પીક એન્ડ લિસન ટુ અધર્સ. જ્યારે તમે બોલો છો ને તમે સાંભળો છો કોઈને, ત્યારે તમે જોઈ શકો કે એની આઈઝ, એના ફેશિયલ એક્સપ્રેશન, એનું બોડી લેંગ્વેજ તમે જોઈ શકો છો, ત્યારે તમને ખ્યાલ આવે કે ઓકે બોડી લેંગ્વેજ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કોમ્યુનિકેશનમાં. પછી ફેશિયલ એક્સપ્રેશન. The face plays a vital role in communicating various messages. The eyes, the brow, the root of the nose, the lower face are all capable of conveying attitudes and emotions. Face છે એ
સૌથી મહત્ત્વનો રોલ ભજવે છે જ્યારે કોમ્યુનિકેશનની વાત આવે છે. ઘણા બધા મેસેજીસ માહિતી મોકલવા માટે ધ આઈસ, ધ બ્રો, ધ નોઝ, બધું આઈસ, આખા ફેસ પરના બધા એક્સપ્રેશન, તમારી આઈસ, તમારું નોઝ, તમારા લિપ્સ, એક એક્સપ્રેશન આપે છે, ઇમ્પોર્ટન્ટ છે કોમ્યુનિકેશન માટે. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ વિચ ડિસ્ક્રાઇબ ધ ફેશિયલ એક્સપ્રેશન ધેટ કન્વે ધ સ્પેસિફિક મિનિંગ. કે છે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ, હજી એક ટેબલ છે કે જે એક્સપ્રેશન વ્યક્ત કરે છે, ફેશિયલ એક્સપ્રેશન માટેનું એક ટેબલ આપેલું છે. દેટ વી વિલ ડિસ્કસ ઇન નેક્સ્ટ લેક્ચર ઇન ડિટેલ. Thank you for listening. Have a nice day.